આપણે બધા સફળતા પાછળ તો દોડીએ જ છીએ, પણ શું ક્યારેય અટકીને વિચાર્યું છે કે આ ધન ખરેખર આપણને સુખ આપી રહ્યું છે કે પછી આપણે એક અદૃશ્ય બોજ નીચે દબાઈ રહ્યા છીએ? ચાલો આજે આ સવાલના મૂળ સુધી જઈએ. આ એકદમ વિચિત્ર લાગે, પણ આ એક હકીકત છે. જેમ જેમ તિજોરી ભરાય છે, તેમ તેમ મન ખાલી અને ભારે કેમ થતું જાય છે? જો કોઈની સાથે પણ આવું થતું હોય, તો એક વાત સમજી લેજો. આ કોઈની ભૂલ નથી, પણ આપણી આંતરિક સિસ્ટમમાં જ કોઈ મોટી ગડબડ છે. અને હા, આ કોઈ નાની સૂની ગડબડ નથી. જરા વિચારો, જાણે સુખ અનુભવવાની આપણી જે કુદરતી ક્ષમતા છે તેને કોઈ અદૃશ્ય વાયરસે હેક કરી લીધી હોય. હા, બિલકુલ. જેમ કોમ્પ્યુટર હેક થાય છે એમ આપણું મન પણ હેક થઈ શકે છે. આ કોઈની નિષ્ફળતા નથી, આ તો એક સિસ્ટમ એરર છે. તો ચાલો એક ડિટેક્ટિવની જેમ આ સિસ્ટમ હેકની તપાસ કરીએ. પહેલા ભાગમાં આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ વાયરસ કામ કેવી રીતે કરે છે અને કેવી રીતે આપણી સંપત્તિ જ આપણા મન પર બોજ બની જાય છે. જુઓ, બધી ગડબડ અહીં જ શરૂ થાય છે. એક તરફ ભૌતિક સંપત્તિનું વજન વધે છે, પણ એની સાથે જ ચિંતા, ડર અને જવાબદારીઓનું એક અદૃશ્ય વજન પણ વધતું જાય છે. આ બંને ત્રાજવા ક્યારે સંતુલિત કેમ નથી થઈ શકતા? તો સવાલ એ છે કે શું એવો કોઈ રસ્તો છે ખરો કે તિજોરીનું વજન વધે અને મન એકદમ હળવું ફૂલ રહે? તો જવાબ છે હા, બિલકુલ છે. પણ એના માટે આપણે આપણા મગજની જે ઓપરેટિંગ સિસ્ટમ છે, આપણી જે માનસિકતા છે, એના કોડમાં ફેરફાર કરવો પડશે. સારું, તો હવે જરા એ વાયરસને શોધી કાઢીએ જે આપણી આખી સિસ્ટમને બગાડી રહ્યો છે. આ ભ્રષ્ટાચારનું મૂળ શું છે? આ ભારેપણું આખરે આવે છે ક્યાંથી? અને આ વાયરસનું નામ છે માલિકી ભાવ. એ ઊંડી માન્યતા કે આ બધું મારું છે. જે ક્ષણે આપણે ધનને પકડી રાખવાની કોશિશ કરીએ છીએ, એને પોતાની માલિકી સમજી બેસીએ છીએ, બસ એ જ ક્ષણે આપણે ઊર્જાના કુદરતી પ્રવાહને રોકી દઈએ છીએ. અને આ જ રોકાણ આપણી સિસ્ટમને અંદરથી ખોખલી કરી નાખે છે. આ વાતને એકદમ સરળ રીતે સમજવી હોય તો આ ઉદાહરણ જુઓ. જેમ બંધિયાર પાણીમાં ખાડામાં ભરાયેલા પાણીમાં દુર્ગંધ આવવા લાગે છે, એ જ રીતે રોકાયેલું ધન પણ મનની શાંતિને ધીમે ધીમે સડાવી દે છે. એ જીવંત ઊર્જાને બદલે એક મૃત બોજ બની જાય છે. ઠીક છે, વાયરસ તો પકડાઈ ગયો, પણ હવે એનો ઇલાજ શું? એનો એન્ટીવાયરસ છે ઋષિ કોડ. ચાલો આ પ્રાચીન જ્ઞાનના પેચને આપણે સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરીએ. આ રહ્યો એ એન્ટીવાયરસનો પહેલો અને સૌથી શક્તિશાળી કોડ. માલિક બનવાનું છોડીને ટ્રસ્ટી બનો. ટ્રસ્ટી એટલે કે રખેવાળ. એવી ભાવના કેળવવી કે આ ધન આપણું નથી, પણ સમાજની એક અમાનત છે, જેની દેખરેખ રાખવાની જવાબદારી આપણને સોંપવામાં આવી છે. આ એક નાનકડો માનસિક બદલાવ બધું જ બદલી શકે છે. અને જો આ ટ્રસ્ટીવાળી વાતને સમજવી હોય તો ઇતિહાસમાંથી આનાથી સારો દાખલો બીજો કયો મળે? ભામાશાહે જ્યારે પોતાની સંપત્તિ રાણા પ્રતાપને આપી, ત્યારે તેઓ એને ફક્ત સોના ચાંદી તરીકે નહોતા જોતા. તેઓ એને રાષ્ટ્રોને જીવંત રાખવા માટેના શ્વાસ તરીકે જોતા હતા. આ જ છે ટ્રસ્ટીશિપનો સાચો અર્થ. મતલબ કે આ જે ટ્રસ્ટી માનસિકતા છે, એ જ પેલા માલિક વાયરસનો પાક્કો તોડ છે. એ ધનને બોજ તરીકે નહીં, પણ એક સાધન તરીકે જુએ છે. એક એવી ઊર્જા જેને સમાજમાં સતત વહેતી રાખવાની છે. અને જેવું આપણે આમ કરીએ છીએ, સિસ્ટમમાં કુદરતી પ્રવાહ અને હળવાશ આપોઆપ પાછી આવે છે. સારું, તો આપણે વાયરસને ઓળખી લીધો, એન્ટીવાયરસ પણ ઇન્સ્ટોલ કરી દીધો, પણ હવે આ હેક થયેલી સિસ્ટમને એની ઓરિજિનલ ફીલ ગુડ સેટિંગ્સ પર પાછી કેવી રીતે લાવવી? ચાલો હવે સિસ્ટમ રિસ્ટોર કરવાની પ્રોસેસ શરૂ કરીએ. આ પ્રોસેસ એકદમ સીધી અને સિમ્પલ છે. બસ 3 સ્ટેપ્સ છે. પહેલું, પોતાની અંદર પેલી માલિકવાળી માનસિકતાને ઓળખો. બીજું, ધન પરની આપણી જે માનસિક પકડ છે એને સભાનપણે ઢીલી કરો. અને ત્રીજું, એ ધનને સેવાના માધ્યમથી સાચી દિશામાં વહેવા દો. ઓળખવું, છોડવું અને વહેવા દેવું. આ 3 પગલાંને એક સાથે લાવનારી એક જ શક્તિશાળી ક્રિયા છે સેવા. બીજાના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કરવો એ જ આપણી ફીલ ગુડ સિસ્ટમને રિબૂટ કરવાનો સૌથી ઝડપી અને નંબર 1 રસ્તો છે. અને ખબર છે, આ માનસિકતાને જીવનમાં કાયમ માટે ઉતારવી હોય તો એક બહુ જ જબરદસ્ત આઈડિયા છે. પોતાની વસિયતમાં સંપત્તિનો એક હિસ્સો સમાજ સેવા માટે સમર્પિત કરવો. આ એક સંકલ્પ આપણા જીવનના સોફ્ટવેરને હંમેશા માટે હળવું અને અપગ્રેડ કરી દેશે. તો ચાલો આપણે જે શીખ્યા એને ફટાફટ રિવાઇઝ કરી લઈએ.
આપણે એક સવાલથી શરૂઆત કરી, ધન સુખ લાવી રહ્યું છે કે બોજ? આપણે જોયું કે રોકાયેલું ધન એક હેક થયેલી સિસ્ટમ જેવું છે, જેમાં સડો બેસી જાય છે. એનો ઉકેલ ટ્રસ્ટી બનવાના ઋષિમંત્રમાં છે, અને એને લાગુ કરવાની ક્રિયા છે સેવા, જેનાથી આપણી ડિફોલ્ટ સિસ્ટમ ફરીથી એક્ટિવેટ થાય છે. એક વાત બરાબર સમજી લઈએ, સુખ અને હળવાશ એ કોઈ બહારથી મેળવવાની વસ્તુ નથી. એ આપણો કુદરતી સ્વભાવ છે, આપણી ડિફોલ્ટ સેટિંગ છે. જો સિસ્ટમ ભારે લાગી રહી હોય તો સમજી લેજો કે તેને રિસ્ટોર કરવાનો સમય આવી ગયો છે, અને એનું એક્ટિવેટ બટન આપણા જ હાથમાં છે.